આપણે છેલ્લા કેટલાક સમયથી સાંભળીએ છીએ અને જોયું પણ છે કે ભાજપના જ નેતાઓ સરકારી અધિકારીઓ પર ક્યાંક ને ક્યાંક મોટા આક્ષેપો કરતા હોય છે. સરકારી અધિકારીઓ તેમનું નથી સાંભળતા એવી પણ વાત સાંભળીએ છીએ. અને હવે ફરી એકવાર ભાજપના નેતા સામે આવ્યા છે અને સરકારી અધિકારી ભ્રષ્ટાચાર કરતા હોય એવી વાત કરી છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈએ છીએ કે ભાજપના નેતાઓ સતત કહેતા આવી રહ્યા છે કે સરકારી અધિકારીઓ છે એ અમારું સાંભળતા નથી. અને હવે ફરી એકવાર છોટાઉદેપુરમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે અને સરકારી અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. અને સરકારી અધિકારી એ ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપતા હોય અને જે ગેરકાયદેસર ખનન કરતા હોય તેમની સાથે તેમની મિલીભગત હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ભાજપના ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા કોણે આપ્યું છે ગ્રામ પંચાયતના કારોબારી અને ભાજપના ગ્રામ પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં રાજેશ રાઠવાએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. આજ રોજ વીરપુર જૂથ ગ્રામ પંચાયતના તમામ લોકો જે સમાવિષ્ટ ગામો જેમાં ખોડવાનિયા, લગામી, ગુડા અને વીરપુર તમામ લોકો ભેગા થઈને ખૂબ મોટી સંખ્યામાં અને જે વીરપુર જૂથ ગ્રામ પંચાયતમાં ગુડામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અમુક અધિકારીઓના સાથ સહકારથી, તો આ ગેરકાયદેસરનું જે ખનન થવા જઈ રહ્યું છે તો એક ગેરકાયદેસરનું ખનન તાત્કાલિક ધોરણે અટકે અને આ જો અટકાવવામાં ન આવે તો તમામ ગ્રામજનો એમાંથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં રસ્તાઓ પણ રોકવામાં આવશે. તેમજ જે ટ્રેક્ટર બહારનું જે ગ્રામ પંચાયત સિવાયના જે ટ્રેક્ટર કે મોટા વાહનો જે રેતી ભરવા માટે આવે છે એનું તોડફોડ થશે કાં તો એના સળગાવી પણ દેવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી જે તે વાહન માલિકોની રહેશે. એટલે સમજી વિચારીને જ અમારા વિસ્તારમાં જે રેતી ખનન માટે ગેરકાયદેસર આવે છે એ લોકોએ ફરજિયાતપણે પંચાયતની તલાટી કમ મંત્રીશ્રીની પરમિશન લેવી પડશે. તેમજ જેને પણ ઉપયોગ કરવા માટેનો હોય એને જરૂર પડે ત્યારે પરમિશન પણ લેવી પડશે. અને જે આવનારા સમયમાં જો આ કાયદેસર કાર્યવાહી ન થાય તો અમે ખૂબ મોટા પાયે આંદોલન કરવાના ચીમકી ઉચ્ચારીએ છીએ. તેમજ મહિલાઓથી લઈને યુવાનોથી માંડીને ગ્રામજનોથી માંડીને બધા જ લોકો આવવાની તૈયારી છે. આજે અમે સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર રૂપે અમે કાગળ આપ્યું છે જેમાં ઘણા બધા મુદ્દાઓ પણ લખીને આપ્યા છે. તો આ એક કાર્યવાહી જરૂર જણાય તે સમયસર લે એવી અમને ગ્રામજનો વતી આશા છે. આપણે છેલ્લા કેટલાક સમયથી સાંભળ્યું છે કે ગુજરાતમાં ગેરકાયદેસર ખનન વધી રહ્યું છે. આ ગેરકાયદેસર ખનન સામે અધિકારીઓ કાર્યવાહી પણ કરતા જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે અધિકારીઓ આની અંદર ભ્રષ્ટાચાર અને મિલીભગત કરતા હોય એવા અનેક નિવેદનો આપણે સાંભળ્યા છે. આપણે અવારનવાર જોતા પણ આવીએ છીએ કે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એને લઈ અને ગામના લોકો અને ત્યાંના જે સ્થાનિકો હોય છે એ વિરોધ કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. એવા પણ અનેક નિવેદનો આપણે સાંભળ્યા છે. ત્યારે હવે છોટાઉદેપુરમાં પણ ક્યાંક મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કલેક્ટર કે મામલતદાર એમનું નથી સાંભળતા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અને પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો આ વાતને લઈ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને વધુ ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવશે. અને કલેક્ટર સામે જે છે એ આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને એવી વાત પણ કરવામાં આવી છે કે જે વાહનો ગેરકાયદેસર રીતે ખનન કરવા આવશે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક જો હવે એ લોકો આવશે તો તોડફોડ કરવામાં આવશે, રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. એવી અનેક પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ તમામ જે થઈ રહ્યું છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એને રોકવામાં આવે, કારણ કે એના લીધે જ જે આજુબાજુના વિસ્તાર છે લોકો પણ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે અને લોકો દ્વારા હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.